કુશલભાઈ નો પ્રશ્ન કેવો છે સાંભળ્યો બધાએ? શું કહેવા માંગે છે કુશલભાઈ? કુશલભાઈ નું કેવું એવું છે કે ભાઈ એકચ્યુઅલી માં આપણે જે ક્યુબ ની ઉપર સ્ટ્રેન્થ કરીએ, સાંભળજો, હું ક્યુબ ઉપર આપણે જે સ્ટ્રેન્થ ની માટેનો ટેસ્ટ કરીએ એમાં તો આપણે ક્યોરિંગ ની બધું પરફેક્ટ કરીએ કોન્ક્રીટ માં તમને રિઝલ્ટ ન આપે પણ એની સર્વિંગ આપી જાય ને એટલા માટે જ આપણે ડિઝાઇનમાં શું લઈએ છીએ કૌશલભાઈ? ફેક્ટર ઓફ સેફ્ટી લઈએ છીએ, યાદ છે ને? FCK ડિવાઇડેડ બાય 1.5, પાછું એને ડિવાઈડ બાય જે આવે એને પાછું 1.5 કરો. આવી રીતના તમે લેતા જાઓ તો આ ફેક્ટર ઓફ સેફ્ટી કેના માટે લેવામાં આવે છે? એટલા માટે જ લેવામાં આવે છે. ક્લિયર? તો આરસીસી આપણે ભણશું ત્યારે આપણે ક્લિયરલી ખ્યાલ આવી જશે. ઓકે, હાલો અત્યારે હવે આપણે ડાઉટ્સ ઉપર વાત કરી લઈએ. કોઈને કઈ ડાઉટ્સ હોય તો એ કરો, પછી આપણે એક મસ્ત એક ટોપિક કરાવવાનો છે જે ઓલરેડી મને જીપીએસસી માં પૂછાયેલો છે અને તમને કદાચ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. સ્લમ્પ વિશે થોડુંક સમજાવો ને. સ્લમ્પ એટલે શું? તો સ્લમ્પ છે તમને વર્કેબિલિટી મેજર કરવા માટેનું છે, બરોબર? એમાં તમારો એક કોન હોય, બરોબર? કોન નો ડાયામીટર કેટલો હોય? 10, 20, 30 નો કોન હોય. આ કોન ની અંદર તમારે કોન્ક્રીટ લેયર બાય લેયર ફિલઅપ કરવાનું, ખાતું જવાનું, અને પછી આ તમારે કોનને ઉપાડી લેવાનું તો તમારું કોન્ક્રીટ કેવું થાય? આવું જ રીતના સ્પ્રેડ થાય. તો ટોપ થી જે તમારું જેટલું નીચે બેસે એને જ કોના તરીકે ઓળખવામાં આવે છે? સ્લમ્પ વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. સમ્પ સમજાવો એમ? એટલે સમ્પ તો હવે એન્વાયરમેન્ટમાં અત્યારે આપણે બિલ્ડિંગ મટીરિયલ ઉપર કે સિમેન્ટ નો કમ્પ્રેશન ટેસ્ટમાં સિમેન્ટ અને સેન્ડ નો રેશિયો 1:3 રાખીએ છીએ. 1 કેમ નહીં રાખ્યો એની માટે ફાઇન્ડ કરવાનું છે. તો ઈ તો યાર હવે એની જે કન્ડિશન છે આઈએસ કોડ પ્રમાણે આપેલી છે એ જ જોવી પડશે. સેલ કોમ્પેક્ટેડ કઈ રીતના બને તેના ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે સમજાવો ને. તો સંજયભાઈ, સેલ કોમ્પેક્ટેડ કોન્ક્રીટમાં કેવું હોય કે આપણે જે એગ્રીગેટ યુઝ કરીએ એ ફાઇનર એગ્રી, બરોબર? ઉત્તમ ને બોલાવું લાસ્ટમાં. પછી બીજું હું યુઝ કરે? એર એન્ટ્રિંગ એજન્ટ યુઝ કરે. સાંભળજો, સેલ્ફ કોમ્પેક્ટેડ કોન્ક્રીટમાં એર એન્ટ્રિંગ એજન્ટ યુઝ કરીએ. આની સિવાય પ્લાસ્ટિસાઇઝર નો યુઝ કરીએ, સુપર પ્લાસ્ટિસાઇઝર એ યુઝ થાય, બરોબર? આની સિવાય હજી બીજું હું યુઝ થાય તો તમારા સપ્લિમેન્ટરી સિમેન્ટેશિયસ મટીરિયલ એટલે કે પોઝોલોનિક મટીરિયલ હતા ઘણી વખત યુઝ કરે. આ બધાનું અલ્ટરનેટ પ્રપોર્શન લે. સાંભળજો કેવું રે? અલ્ટરનેટ પ્રપોર્શન લે અને ટ્રાયલ એન્ડ એરર મેથડ કરે. શું કરે? ટ્રાયલ એરર મેથડ કરે. તો અલગ અલગ તમારા મટીરિયલના પ્રપોર્શન લે અને એની ઉપર તમારું ટ્રાયલ એન્ડ એરર કરે, પછી એમાંથી કોઈ એક પ્રપોર્શન સિલેક્ટ કરે જેની ઉપર તમને મેક્સિમમ વર્કેબિલિટી મળતી હોય એ પ્રપોર્શનને સિલેક્ટ કરે. ક્લિયર? સિમેન્ટના ક્યુબની સાઈઝ નાની કેમ હોય? આવું તો યાર મને કોઈ દી પ્રશ્ન ન થયો. કેમ કે એમાં એગ્રીગેટ ના હોય એટલે આનું મને ખ્યાલ નથી હો, તમને જાણીને કહીશ. કોન્ક્રીટ કરતા ખબર પડી અમુક સિમેન્ટ બેગમાં મોઇસ્ચર આવી ગયો છે તો ત્યારે કોન્ક્રીટિંગ બંધ કરશો કે નહીં? નિશાંતભાઈ નો ક્વેશ્ચન એવો છે કે તમે કોન્ક્રીટ કરો છો એ દરમિયાન તમે સિમેન્ટ બેગ ચેક કરી, સાંભળજો, શું કરી? સિમેન્ટ બેગ ચેક કરી અને એ દરમિયાન તમને એમાં જોવા મળ્યું કે મોઇસ્ચર જોવા મળ્યું છે. એટલે કે મોઇસ્ચર હોય એનો મીન્સ એવો છે કે તમારું લંગ, તો ઈ સિમેન્ટને તમારે સાઈડ આઉટ કરાવી નાખવાની, ઈ સિમેન્ટને યુઝ કરવાની નહીં. ક્લિયર? કઈ નહીં, ચલો જાણી લે એટલા માટે તો ટ્રાન્સક્રિપ્ટ કરવાનું કીધું હતું. ક્યુબ જે ઇઝીલી કાસ્ટ થાય છે, શાયદ સ્મોલ હોય તો એ તો હવે ખબર નહીં. સર એમએસ કીધું એટલે માઇલ્ડ સ્ટીલ, તો શું એમાં કોરોઝન થાય જ ને? એવું છે કે જે એમ કે એમએસ માં કોરોઝન ના થાય? કોરોઝન થાય જ, બરોબર ને?
એટલે એવું નથી કે MS એટલે માઇલ્ડ સ્ટીલ, એમાં કોરોઝન ના થાય, થાય જ. પહેલાના જમાનામાં આપણે આ જ પાઇપનો યુઝ કરતા હતા. સચિવાલયમાં કે એમાં જોજો, એમાં તમારે આ પાઇપ્સ જ પ્રોવાઈડ કરેલા. HYS રિબ્સ હોય, આ હોય, HYSD માં રિબ્સ હોય જ. અને બોન્ડ સ્ટ્રેન્થ ઓલવેઝ સાંભળજો ગ્રેટર ધેન રહેવી જોઈએ. કોની કમ્પેરિઝનમાં? ટેન્સાઇલ સ્ટ્રેન્થની કમ્પેરિઝનમાં. ક્લિયર? સર જોઈને કેમ ખબર પડે કે કોન્ક્રીટનો ગ્રેડ કેટલો છે? મારે ભાઈ જોઈને તો ખબર પડે જ નહીં. કોઈ છે એવું કે જોઈને ખબર પડે કે કોન્ક્રીટનો ગ્રેડ કેટલો છે? ના પડે યાર. ખાલી તને એમ ખબર પડે કે તમારું મિક્સર કેવું છે. શું ખબર પડે? મિક્સર કેવું છે. કોન્ક્રીટ બેગની ટોલરન્સ લિમિટ +or -2%, પરંતુ વધુ સિમેન્ટ આવે તો પ્રોબ્લેમ શું થાય? બહુ જ મસ્ત ક્વેશ્ચન છે, જીપીએસસી માં તને કીધેલું છે. ચાલો તો સિમેન્ટની ટોલરન્સ કેટલી આપેલી છે? +or -2%, બરોબર ને? એટલે ભાઈનું કેવું એવું છે કે -2 તો એમ છે કે ઓછી સિમેન્ટ નો જાય એના માટે હોય, બરોબર ને? ઓછી સિમેન્ટ જાય તો તમને સ્ટ્રેન્થ ઓછી મળે. ભાઈ પ્લસ ની હું કામ તમે લિમિટ રાખી? +2 સુધીનું જ. ચાલો તો આન્સર આપો તો. +2 ની લિમિટ કેમ રાખી છે? કે ભાઈ જે હીટ ઓફ હાઇડ્રેશન છે તો કેવું થઈ જાય? અનકન્ટ્રોલેબલ થઈ જાય, બરોબર ને? અને એના કારણે તમારે ક્રેક્સ પડવાના ચાન્સીસ વધી જાય. હવે એક ભાઈનો ક્વેશ્ચન, હર્ષિલભાઈનો એવો ક્વેશ્ચન છે કે ઝીરો સ્લમ્પ વાળું કોન્ક્રીટ કઈ જગ્યાએ યુઝ થાય? ઝીરો સ્લમ્પ વાળું કોન્ક્રીટ કઈ જગ્યાએ યુઝ થાય? તો એમાં પ્રાચીબેન નું કેવું એવું છે કે સેલ્ફ કોમ્પેક્ટેડ કોન્ક્રીટમાં ઝીરો સ્લમ્પ હોય એમ. તો આ વસ્તુ એકદમ ખોટી છે બેન. ઝીરો સ્લમ્પ વાળું કોન્ક્રીટ એટલે કે એકદમ તમારું સ્ટીપ કોન્ક્રીટ હોય. આ કોન્ક્રીટ જનરલી કઈ જગ્યાએ યુઝ થાય? કન્જસ્ટેડ એરિયામાં નહીં, રોડમાં નહીં યાર, પેવર બ્લોક. યાદ કરો, લખવાનું કીધું તું. પછી ઈ હતા તે દિવસે કીધું તું કે પેવર બ્લોક ઉપર કયા કયા ટેસ્ટ થાય? યાદ છે? ગ્રાઉટિંગમાં પણ થાય ના થાય? ગ્રાઉટિંગમાં ઝીરો સ્લમ્પ તો નો જ હોય. રોલર કોમ્પેક્ટેડ કીધેલું હતું. હા ભાઈ, રોલર કોમ્પેક્ટેડ કોન્ક્રીટ હોય એમાં તને મેં કીધેલું હતું. ચાલો, હવે કોઈને કઈ ડાઉટ? Which is better fire resistance, steel or concrete? ચાલો, કયું આવે બેટર ફાયર રેઝિસ્ટન્સ? કોન્ક્રીટ આવે. બરોબર ને? તો ઓલરેડી જીપીએસસી માં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. એક્ઝેક્ટલી. અને એટલે તો કવર નો ક્રાઇટેરિયા પ્રોવાઈડ કરીએ. એક્ઝેક્ટલી. ફાયર રેઝિસ્ટન્સ વધારે બનાવવા માટે તમે કવર પ્રોવાઈડ કરો, બરોબર ને? કેટલા ડિગ્રી ટેમ્પરેચર સુધી કોઈ જાતનો ફેરફાર નો આવે? 300 ડિગ્રી ટેમ્પરેચર સુધીનું ટેમ્પરેચર થાય તો કોન્ક્રીટમાં કોઈ જ વાંધો ન આવે. પછી આના કરતા તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, સાંભળજો, આની કરતા જો તમારું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો તમારું શું થાય
કે પ્રોબ્લેમ આવે, કોના પ્રોબ્લેમ આવે? ફોલિંગ ઓફ કોન્ક્રીટ ના પ્રોબ્લેમ આવે, ક્રેક્સ ના પ્રોબ્લેમ આવે. 300 ડિગ્રી કરતા ઉપર જાય ને તો 300 ડિગ્રી સુધીમાં તો કોઈ જ જાતનો પ્રોબ્લેમ આવે નહીં. બરોબર ને? તો ઓલરેડી જીપીએસસી માં તને ક્વેશ્ચન પૂછેલો હોય. ચાલો તો કોઈ મને આનું રીઝન કહે છે કે કઈ રીતના પ્રોબ્લેમ ક્રિએટ કરે? ગર્ડર કાસ્ટિંગમાં કયો ગ્રેડ હોય? તો ગર્ડર છે એટલે કાં તો મારો ભાઈ પ્રી સ્ટ્રેસ હોય, કાં તો પોસ્ટ ટેન્શનિંગ હોય. બરોબર ને? પ્રી ટેન્શનિંગ હતો તો પોસ્ટ ટેન્શનિંગ. તો આ પ્રમાણે એના બંનેના મિનિમમ ગ્રેડ જોઈ લે. બરોબર ને? એટલા મિનિમમ તારે પ્રોવાઈડ કરવા પડે. બાકી કયો હોવો જોઈએ એ તો એના ડિઝાઇન ઉપર ડિપેન્ડ છે ને, કે ભાઈ ગર્ડરની લેન્થ કેટલી છે, એના ઉપર લોડ કેટલો આવે છે. બરોબર ને? કઈ જગ્યાએ પ્રોવાઈડ કરો છો, તો એ ઘણી બધી વસ્તુ ઉપર ડિપેન્ડ કરે કે પ્રી સ્ટ્રેસ કરો છો કે પ્રી ટેન્શનિંગ કરો છો કે પોસ્ટ ટેન્શનિંગ કરો છો. તો આ બધી વસ્તુ ઉપર ડિપેન્ડ કરે હર્ષિલભાઈ. એક વસ્તુ ઉપરથી તમે કહી ના શકો કે આનો ગ્રેડ આટલો હોવો જોઈએ. પર્ટિક્યુલર કોઈ સાઇટ ઉપર જોબ કરતો હોય એને આ ક્વેશ્ચન પૂછી લીધો કે ભાઈ તમે એમ કે ભાઈ કઈ ગ્રેડ તમે ગર્ડર જોયેલું? તો ઓલો પાડે હા સાહેબ જોયેલું. તો એનો ગ્રેડ કયો કેટલો છે? હવે તમે જ વિચારો કે ઈ ભાઈ ગર્ડર નો ગ્રેડ એમ કહી દે કે સાહેબ એમ 25 ગ્રેડ નું હતું, અને એમ તમને પૂછે કે ભાઈ પ્રી ટેન્શનિંગ હતું કે પોસ્ટ ટેન્શનિંગ હતું, તો તમે એમ કહો પ્રી ટેન્શનિંગ હતું, તો અહીંયા કેવું થઈ જાય? બ્લન્ડર થઈ જાય કે નો થઈ જાય? ભાઈ પ્રી ટેન્શનિંગ હોય તો મિનિમમ ગ્રેડ ઓફ કોન્ક્રીટ તો કેટલો હોવો જોઈએ? M40 નો હોવો જોઈએ. તો તમે તો અહીંયા કહો છો એમ 25 નું ગ્રેડ નું ગર્ડર હોય. ખ્યાલ આવ્યો? તો આવી રીતના કાઉન્ટર ક્વેશ્ચન તમને એક્ઝામમાં તને પૂછી શકે છે. કેટલું ગયું? હજી ગયું જ નથી, હજી હમણાં શરૂ જ કર્યું છે. ટેન્શન ન લે મારો ભાઈ. ચાલો, બીજા કોઈને હવે કઈ ડાઉટ છે? નહીતર મારે તમને ટોપિક કરાવવાનો છે. સર, આરએમસી માં સાઇટ ઉપર અને પ્લાન્ટ ઉપર બંને જગ્યાએ સ્લમ્પ કરવામાં આવે? હા, બંને જગ્યાએ કરે. જો આરએમસી નો જે પ્લાન્ટ હોય ને ત્યાં તમારી લેબોરેટરી આખી એસ્ટાબ્લિશ હોય. લેબોરેટરી એસ્ટાબ્લિશ હોય ત્યાં તમારા ક્યુબ કાસ્ટ થાય. બરોબર? ત્યાં તમારું ટેસ્ટિંગ કરવું પડે. આ ફરજિયાત છે. ત્યાં તમારે બીજું શું કરવા પડે? જેટલા પણ મટીરિયલ યુઝ કરતા હોય એના ટેસ્ટિંગ કરવા પડે. ત્યાં તમારે સ્લમ્પ નું ટેસ્ટ કરવું પડે. ટેમ્પરેચર વધવાથી કોન્ક્રીટ નો કલર ચેન્જ થાય? હા મારો ભાઈ, કલર ચેન્જ થાય. અરાઉન્ડ વાંચેલું હતું કે 600-700 ડિગ્રી અરાઉન્ડ આવે ને તમારું ટેમ્પરેચર, ત્યારે ઈ પિંક કલર આજુબાજુ જાય, સેજ રેડિશ કલર નો બને. આરએમસી પ્લાન્ટ નું કેલિબ્રેશન નું કેજો ને મારા ભાઈ. કેલિબ્રેશન નું તો યાર મને કેમ ખબર હોય? કેલિબ્રેશન કરવામાં આવે, એમાં જોઈ લેવાનું કે સિમેન્ટના વેઇટમાં +or -2%. પછી એગ્રીગેટમાં કેટલું અલાવ કરતા હતા? +or-. તો ઈ એક યાદ રાખી લેવાનું. બરોબર? ત્યાં થઈ શકે. સર, વેક્યુમ કોન્ક્રીટમાં ક્યોરિંગ ના કરે? તો વેક્યુમ કોન્ક્રીટમાં જે નોર્મલ ક્યોરિંગ કરે એમ જ ક્યોરિંગ કરે. એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ ની બાજુમાં ડબલ બેઝમેન્ટ વાળી બિલ્ડિંગ બનાવી છે, તો એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ ને કઈ થાય ખરું? અને થાય તો કઈ રીતના રોકી શકાય? હા મારો ભાઈ, થઈ શકે કે જ્યારે તમે બેઝમેન્ટ બનાવો, માનો કે આવી રીતના બિલ્ડિંગ છે, બરોબર? આનું ફાઉન્ડેશન એવી રીતના છે, હું બાજુમાં ડબલ બેઝમેન્ટ બનાવો તો એસ્કેવેશન કરો તો આનું જે ફાઉન્ડેશન છે એની નીચેની જે સોઇલ છે એ તમારું થઈ જાય, ડિસ્ટેબલ થાય કે ન થાય? તો એ ડિસ્ટેબલ ન થાય એટલા માટે એક્ઝેક્ટલી અહીંયા તમારે શું કરવી પડે? ડાયાફ્રામ વોલ કન્સ્ટ્રક્શન કરવી પડે. આ જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછેલો હોય ને પાર્થ, ડાયાફ્રામ વોલ કન્સ્ટ્રક્ટ કરવી પડે. હવે ડાયાફ્રામ વોલ કેવી હોય? ફાઇલની પણ હોઈ શકે છે. ખ્યાલ આવ્યો?
આરએમસી માં ટ્રાન્ઝિસ્ટ મિક્સર માં મિક્સિંગ કરે કે પ્લાન્ટ ઉપર મિક્સ થઈને બીજું મિક્સર હોય અને તેમાં મિક્સ કરીને ટીએમ માં ફિલ કરે? એટલે પેલા હે ને આખો પ્લાન્ટ હોય, બરોબર, એમાં ઉપર મિક્સર હોય, મિક્સર માં આખું તમારું મટીરિયલ પ્લાન્ટના અલગ અલગ સાઇલોઝ માંથી આવે રોપવે દ્વારા, આમાં પ્લેસ થાય, પછી એનું મિક્સિંગ થાય અને નીચે ઉપર જેવું રાખ્યું હોય અને અહીંયા તમારો ટ્રક હોય, ટ્રક ની અંદર પછી ડમ્પ થાય. રિટેનિંગ વોલમાં પણ જમીન હોય એને જ ડિવાઈડ વોલ કહેવાય ને? ના ના, રિટેનિંગ વોલ અલગ છે, ડાયાફ્રામ વોલ અલગ છે. કે જે જગ્યાએ તમારું સાઇટ કન્જસ્ટેડ હોય, સાંભળજો, સાઇટ કેવી હોય? કન્જસ્ટેડ હોય એવી જગ્યાએ તમારું ડાયાફ્રામ થાય. વેક્યુમ કોન્ક્રીટની કોસ્ટ ઓછી હોય સેલ્ફ કોમ્પેક્ટેડ કોન્ક્રીટ કરતા. સેલ્ફ કોમ્પેક્ટેડ કોન્ક્રીટ મોંઘું આવે. બરાબર. ગ્રાઉન્ડ લેવલ થી નીચે ડાયાફ્રામ વોલ અને આરી વોલ ગ્રાઉન્ડ લેવલ થી ઉપર કહી શકાય? એક્ઝેક્ટલી મારું ભાઈ કહી શકાય કે તમારે જો સોલ રિટેન કરવી હોય અથવા તો ગ્રાઉન્ડ લેવલની નીચે જો તમે કોઈ વોલ કન્સ્ટ્રક્શન કરતા હોય તો આ વોલને ડાયાફ્રામ વોલ કહેવાય, બરોબર છે. અને એની ઉપર તમે આવી રીતના કોઈ પણ વોલ કન્સ્ટ્રક્ટ કરતા હોય તો એને રિટેનિંગ વોલ કહેવાય. બહુ જ મસ્ત ભાઈ લાવ્યો. આપણે આ ટોપિક આખો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં લેવાનો છે. મેં બધી જ ટાઈપની વોલ લઈ લીધી છે, બરોબર. રિટેનિંગ, ગ્રેવિટી રિટેનિંગ વોલ, કાઉન્ટર ફોર્ટ હોય, કેન્ટિલીવર રિટેનિંગ વોલ, ગેબિયન વોલ હોય છે, પાઇલ રિટેનિંગ વોલ હોય છે, બધી ટાઈપની વોલ લઈ લેશો. ડાયાફ્રામ વોલ નો યુઝ શું થાય તો હમણાં તો વાત કરી, માનો કે એક તમારું બિલ્ડિંગ છે, આખું અહીંયા બની ગયું છે, નવું બિલ્ડિંગ બનાવવાનું છે અને બેઝમેન્ટ નું બનાવવાનું છે, તો અહીંયા 2 માળ ખોદીશ તો અહીંયા નીચેનું તમારું કેવું થઈ જાય? ડિસ્ટેબિલાઇઝ થઈ જાય કે ન થઈ જાય સોઇલ? આ માટે તમારે શું કરવી પડે? ડાયાફ્રામ વોલ કન્સ્ટ્રક્ટ કરવી પડે, ભેખડ ના પડી જાય એટલા માટે. એક્ઝેક્ટલી. પછી તમે કન્સ્ટ્રક્શન કરી શકો સપોર્ટ આપવા માટે. વાહ ભાઈ વાહ. આ ડાયાફ્રામ વોલ સેમ ડેમમાં તને આવશે. જ્યારે ઇરિગેશન ના ઇન્ટરવ્યુ માટે સાહેબ બનાવશે ત્યારે ડેમમાં તને આ સેમ વસ્તુ આવશે, બરોબર ને? ચાલો, હવે તમારા બધાના ડાઉટ્સ કમ્પ્લીટ થયા હોય તો હવે આગળ જાઉં વિથ યોર પરમિશન. હા કે ના કયો લે? ડેમ વિઝિટ ક્યારે? પેલા મારા ભાઈ ઇરિગેશન ભણતો ખરા, હાઇડ્રો પણ પછી વિઝિટ કરાવું ને. અત્યારે હું તને વિઝિટ કરાવું, બરોબર જે બી ભાઈ? શું કામનું? એમ નહીં, શું કામનું? કોઈ જ વસ્તુ કામની નહીં ને. ઇરિગેશન ભણી લે, હાઇડ્રોલોજી ભણી લે, તમારું ઓલમોસ્ટ ઉપર જો તો તમે એના કમ્પોનન્ટ વિશે જાણી શકો, તમે જે એની ટ્રાન્સક્રિપ્ટ કરી હોય તો એના રિગાર્ડિંગ ક્વેશ્ચન પૂછી શકો. એને એમ છે કે મોનસૂન પછી પાણી નહીં હોય, મોનસૂન પછી જ પાણી ભરેલું હોય, મોનસૂનમાં તો ખાલી કરીને રાખીએ. એટલે તમે ત્યારે બધું રૂલ કહો ભણી લ્યો, ઇરિગેશન ના સાહેબ કયા ટાઈપનો ડેમ હોય, એમ્બેકમેન્ટ કોને કહેવાય, રેડ ગેટ શું હોય, કેનાલ નું કઈ રીતના હોય, એચઆર કઈ રીતના, સ્પીલવે કયા ટાઈપના આવે, એનર્જી ડિસ્પેટર કઈ રીતના આવે, બરોબર. આ બધી વસ્તુ તમે ભણ્યા હોય, ઇન્ટરવ્યુના ટ્રાન્સક્રિપ્ટના ક્વેશ્ચન કર્યા હોય, પછી આપણે ન્યા જઈએ, પછી કોઈક વસ્તુ જોઈએ તો તમે એનાથી ઉપર ક્વેશ્ચન પૂછી શકો અને એ તમારું નોલેજ યુટિલાઇઝ થઈ શકે. ભાઈનો કેવો મસ્ત ક્વેશ્ચન છે સુદીપનો, કે વિઝિટ કરીએ તો પાસ થઈ જવાશે? અહીંયા આવી જાઓ. હવે મારે કઈ નથી કેવું. કોન્ક્રીટ ની અંદર આપણે શું કરવાનું છે? ફાઇન્ડ આઉટ કરવાનું છે. હું ફાઇન્ડ કરવાનું કે ભાઈ સિમેન્ટ કન્ટેન્ટ કેટલો છે, ફાઇન એગ્રીગેટ કેટલો એટલે કે સેન્ડ, અને કોર્સ એગ્રીગેટ કેટલું છે, બરોબર, એટલે કે કપચી.
તમને એક પ્રપોર્શન આપી દઉં, બરોબર, અને પ્રપોર્શનમાં 1 મીટર ક્યુબ અથવા તો 10 મીટર ક્યુબ, બરોબર. આપણે અત્યારે હાલ લઈએ, કેટલા માટે લઈએ બોલો, તમે કયો એમાં. આ મેં કરાવી દીધું કે બાકી છે કોન્ક્રીટ વાળું? ચાલો કઈ વાંધો નહીં, 1 મીટર ક્યુબ માટે લઈ લઈએ. 1:1:2 નો રેશિયો લઈએ, બરોબર. 1 મીટર ક્યુબ તમારે કોન્ક્રીટ તૈયાર કરવું છે. શું કરવું છે? કોન્ક્રીટ. કેવું કોન્ક્રીટ? વેટ કોન્ક્રીટ તૈયાર કરવું. તો તમારે ડ્રાય કોન્ક્રીટ કેટલું જોવે? બાકી જે ન્યુ બેચમાં કઈ વાંધો નહીં, ડ્રાય કોન્ક્રીટ કેટલું જોવે? તો 1 × 1.54 આટલા મીટર ક્યુબ હું જોવે તમારે ડ્રાય કોન્ક્રીટ જોવે. જેટલા કરાવું છું એ બધા ક્વેશ્ચન ઓલરેડી જીપીએસસી માં મેં ઇન્ટરવ્યુ આપેલું એમાં ખુદ ક્વેશ્ચન પૂછાયેલા છે. 52 લ્યો કે 54 લ્યો કોઈ પણ ચાલે. ઓલરેડી પૂછેલું હે. આજ પૂછેલું કે 1.54 કઈ રીતના આવ્યા, ક્યાંથી આવ્યા. તો ત્યારે તમારે કેવું પડે કે કોન્ક્રીટ બનાવવા માટે આપણે અલગ અલગ મટીરિયલ હોય, લાઈક તમે સિમેન્ટ લ્યો, ફાઇન એગ્રીગેટ લ્યો, કોર્સ એગ્રીગેટ લ્યો. આ ત્રણેયનું અલગ અલગ વોલ્યુમનો સરવાળો 1.54 મીટર ક્યુબ છે. જ્યારે આને તમે મિક્સ કરો, બરોબર, જ્યારે તમે મિક્સ કરશો ત્યારે તમારું મટીરિયલ કેટલું થશે? 1 મીટર ક્યુબ થશે. તો તરત જ એવો બીજો ક્વેશ્ચન પૂછો કે આવું કેમ થાય? તો એની માટેનું રીઝન એવું છે કે કોર્સ એગ્રીગેટના જે વોઇડ્સ હોય એ વોઇડ્સ વડે ફિલઅપ થાય, ફાઇન એગ્રીગેટ વડે ફિલઅપ થાય, અને ફાઇન એગ્રીગેટ્સના જે કારણે વોઇડ્સ રહેલા હોય છે કોના વડે ફિલઅપ થાય છે? સિમેન્ટ વડે ફિલઅપ થાય છે. એટલે એક તમારું કોમ્પેક્ટ વસ્તુ તૈયાર થાય. કેવું થાય? કોમ્પેક્ટ વસ્તુ તૈયાર થાય. એટલા માટે તમારું વોલ્યુમ ઘટી જાય. ક્લિયર? હા કે ના? પરમારભાઈ ઘણા બધા કોર્સ એગ્રીગેટ તરીકે યુઝ કરી શકો, બરોબર. હું ભાઈ નો ખ્યાલ આવ્યો રિપીટ કરો ને. ભાઈ તું સિમેન્ટ લે, ફાઇન એગ્રીગેટ લે, કોર્સ એગ્રીગેટ લે, બરોબર. આ ત્રણેય વસ્તુ અલગ અલગ લ્યો, બરોબર. માનો કે સિમેન્ટ લીધી 0.3 મીટર ક્યુબ લીધી, સાંભળજો. ફાઇન એગ્રીગેટ લીધું 0.6 લીધું, અને આપણે આ લીધું કોર્સ એગ્રીગેટ 0.7 લીધું, બરોબર. આ ત્રણેયનો સરવાળો કરો તો કેટલો થાય? 6 × 3 = 9, 9 ને 7 એટલે 1.6 મીટર ક્યુબ થયું કે ન થયું? પરંતુ આ ત્રણેયનું જ્યારે સ્નેહલબેન મિક્સર કરશો ને ત્યારે ઈ અરાઉન્ડ 1 મીટર ક્યુબ આજુબાજુ જ થાય. કારણ કે કપચી મોટી હોય તો એની વચ્ચેના વોઇડ્સ છે કોના વડે ફિલઅપ થવાના? સેન્ડ વડે ફિલઅપ થાય કે નહીં થાય? આવી રીતના સેન્ડ વડે ફિલઅપ થાય. હવે સેન્ડના કારણે તમારા જે બીજા નાના વોઇડ્સ રહ્યા છે એ કોના વડે ફિલઅપ થાય? સિમેન્ટ વડે ફિલઅપ થાય. હા કે ના? તો એકચ્યુઅલ વોલ્યુમ તમારે વધારે જોઈએ અને ફાઇનલ વોલ્યુમ બને કેવું? ઓછું. એટલા માટે આ તમારો મલ્ટીપ્લિકેશન ફેક્ટર આવે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો કેયુરભાઈ? હવે કોનું કેલ્ક્યુલેશન કરીએ સ્નેહલબેન? આ કે ના આન્સર આપજો. કે ભાઈ સિમેન્ટ માટે જોઈએ તો 1 ના છેદમાં ટોટલ પ્રોપોર્શન કેટલો હોય? 1 ને 2 ને 2 ને 2 કેટલું? 4. તો ડિવાઇડેડ બાય 4. અને કેટલું મીટર ક્યુબ? 1.54 મીટર ક્યુબ. તો આટલા મીટર ક્યુબ સિમેન્ટ જોવે. હાલો આન્સર આપો, કેટલા મીટર ક્યુબ સિમેન્ટ જોવે? ચાલો ગણતરી કરીને કયો. 1.54 ડિવાઇડેડ બાય 4 કેટલું આવશે? 0.375 મીટર ક્યુબ સિમેન્ટ જોવે એમ? એટલું કારણ કે એનો પ્રપોર્શન 1 જ છે. હા કે ના? કોર્સ એગ્રીગેટ મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો હું કરી દે? 2/4 કરી દે. આ છેદમાં 4 કેમ આવ્યા એ તો ખબર પડી ગઈ ને. આ 1 ને 2, 1 ને બીજા 2, તો ટોટલ 4 થાય. તો અહીંયા 2/4. અને ટોટલ વોલ્યુમ, ડ્રાય વોલ્યુમ કેટલું હતું? 1.54 હતું.
આવા સમ કરતા જમાના પહેલા, અને આ ભાઈ જમાના વાળા નહીં, હાલમાં જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછાયેલો હો, ગણતરી કરી. તો 2/54 અને આને મલ્ટીપ્લાય કરો તો કેટલું આવે? ચલો તો આનું કેટલું મીટર ક્યુબ આવે? 0.77. અને હાલો ધારો કે તમને સિમેન્ટ ઇન બેગ કીધેલું, સાંભળજો, સિમેન્ટ ઇન બેગ કીધેલું, તો એક બેગ નું વોલ્યુમ કેટલું હોય? 0.035 મીટર ક્યુબ હોય ને, તો એના વડે ડિવાઈડ કરી દો તો ડાયરેક્ટ નંબર ઓફ બેગ મળી જાય. હવે ધારો કે તમને કેજી માં સિમેન્ટ કહે તો મલ્ટીપ્લાય બાય 50 કરી દો તો કેજી માં સિમેન્ટ મળી જાય. એવી રીતના ફાઇન એગ્રીગેટ 0.375 મીટર ક્યુબ છે, તમને કેજી માં કહે તો શું કરશો? મલ્ટીપ્લાય કરશો કે ડિવાઈડ બાય ડેન્સિટી કરશો? મલ્ટીપ્લાય કરશો કે ડિવાઈડ બાય ડેન્સિટી કરશો? તો મલ્ટીપ્લાય બાય ડેન્સિટી કરી નાખો, 1600 કેજી પર મીટર ક્યુબ, બરોબર ને? તો અહીંયા એટલા કેજી તમને રેતી મળી જાય. એવી રીતના કપચી માટે તો અરાઉન્ડ 1700 કેજી પર મીટર ક્યુબ હોય, તો અહીંયાથી તમને એની મળી જાય. બોલો, ક્લિયર છે? હા કે ના? તો હવે હું તમને કોઈ પણ ગ્રેડ આપું તો એની માટેનું તમે ડાઉટ કરી શકો કે ના કરી શકો? કોઈ પણ ગ્રેડ નું હું કોન્ક્રીટ આપું તો તમે એની માટેનું વાળું છે ને 1600 એટલે એની ડેન્સિટી ભાઈ, ફાઇન એગ્રીગેટ ની ડેન્સિટી, આ કોર્સ એગ્રીગેટ ની ડેન્સિટી, બલ્ક ડેન્સિટી સુધી ક્લિયર? એટલે થોડી ઘણી વેરિએટ થાય, મેં ખાલી આમને અરાઉન્ડ લખેલું છે. હવે ઉત્તમ આન્સર આપ. ઉત્તમ, નેહલબેન, જો કે બધાય 140 જણા છે. તો આવી રીતના તમે તમારી રીતે કેલ્ક્યુલેશન કરજો. મારી પાસે બે ના બેગ સિમેન્ટ જોવે, અથવા તો તમે ડાયરી યાદ રાખી જજો કે કેટલા કેજી સિમેન્ટ જોવે, બરોબર? પછી એક 1:1.5:3, તો આમાં તને કેટલા બેગ સિમેન્ટ જોવે એ તમે એક યાદ રાખીને જાજો. પેન યુઝ કરવા દે, પાછળ તમને બોર્ડ, ડસ્ટર ને બધી વસ્તુ આપેલું હોય, એટલે એમાં એમ જ કે ગણતરી કરીને બતાવો. ગણતરી કરીને બતાવો, અને આ ગણતરી કર્યું કઈ રીતના, હું કર્યું, બધી જ વસ્તુ પૂછે. અરાઉન્ડ 5 મિનિટ જેવું બોર્ડ વર્ક કરાવેલું હતું. 5 મિનિટ નહીં, મેક્સિમમ કહું, વધુ 3 થી 4 મિનિટ તો પાકી. મોજ આવી જાય ને, એ તો જાજે એકવાર. પેલા તો એમ કે ને પાછળ બોર્ડ આપ્યું ત્યાં જ અડધું ભૂલાઈ જાય. ઇરિગેશનમાં મને પણ ડાયવર્ઝન હેડવર્ક ડ્રો કરવાનું કહ્યું હતું. પૂછે એલા, બરોબર, બોર્ડ વર્ક હતા ને પૂછે. ચાલો તો હવે એવી રીતના આપણે કોની કરું, પ્લાસ્ટર નું કેલ્ક્યુલેશન કરી લઈએ. પ્લાસ્ટર નું હતું ઘણી લોકોને પૂછેલું એ. ચલો પ્લાસ્ટર નું કેલ્ક્યુલેશન કરીએ. કેટલા થિકનેસ લેવી હે તમે લોકો કયો હાલો. થોડુંક એક કેલ્ક્યુલેટર બાજુમાં રાખજો, અથવા તો મોબાઈલમાં ગણતરી કરીને લેજો. કેટલા ચાલો 12 લઈએ, બરોબર ને? અને કેટલા એરિયામાં? 100 સ્ક્વેર મીટર લઈ લઈએ. 100 સ્ક્વેર મીટર. તો આમાં તમારી સિમેન્ટ કેટલી જોવે સાંભળજો, અને બીજું કેટલી સેન્ડ કેટલી જોવે એનું કેલ્ક્યુલેશન કરવાનું છે, બરોબર? તો ચાલો શીખીએ આપણે. ઓલરેડી આની ઉપરના ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. પછી હું તમને એક ફોટોગ્રાફ અથવા તો હું તમને બતાવીશ. મેં તમને ઓલી કદાચ પીડીએફ સેન્ડ કરી, તો એમાં તને લખેલું છે કે કઈ ક્વોન્ટિટી અમે કેટલું તમારે વપરાય છે, બરોબર? એ પછી આપણે લખી દેવું તમને શોર્ટમાં. ચાલો, તો આપણે પહેલા શું કરવું પડે? ટોટલ વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવું પડે. કેટલા એરિયા કેટલો છે? 100. અને કેટલા છે? 12 12 ડિવાઇડેડ બાય 1000 કર્યા. ખબર પડી? 1000 હું કામ કર્યા?
થિકનેસ વાઇઝ અલગ અલગ આવે ને? હા, થિકનેસ વાઇઝ અલગ અલગ આવે. 1000, 100 ગુણ્યા 12 ના છેદમાં 1000, મીંડે મીંડે ઉડી જાય તો 1.2 મીટર ક્યુબ જોવે. આ કેવો મોટાર જોવે? વેટ મોટાર જો. હા કે ના? વેટ મોટાર જોવે કે ન જોવે? હવે તમે મને કહો કે આમાં વેસ્ટેજ લેવાનું છે કે નથી લેવાનું? વેસ્ટેજ કન્સિડર કરીને ગણતરી કરવી છે કે વિધાઉટ વેસ્ટેજ વગર ગણતરી કરવી છે? લેવું જ પડે. હાલો લઈ લઈએ. અરાઉન્ડ કેટલા ટકા વેસ્ટેજ લઈ લે, બરોબર ને? વધુ ઇન્ટરવ્યુમાં પૂછે છે, કદાચ રેર કેસમાં પૂછી લે, પણ ગણતરી તો આવડવી જોઈએ ને. 30% જેવું વેસ્ટેજ કન્સિડરેશનમાં લેતા હોય, 20 થી 30%ની વચ્ચે. તો તમારે હવે ટોટલ મોટાર રિક્વાયર કેટલી જોવે? 1.2 તો હતું, મલ્ટીપ્લાય બાય 1.3 કર્યું. આટલા મીટર ક્યુબ વેટ મોટાર જોવે. કેટલું આવે? 1.56 મીટર ક્યુબ. હવે મારે વાત કરવી છે ડ્રાય મોટારની. ચલો તો ડ્રાય મોટાર કેટલો જોશે? તો 1.56 મીટર ક્યુબ તમારો વેટ છે. આને મલ્ટીપ્લિકેશનમાં 25% જેવું 1.25 મલ્ટીપ્લિકેશન ફેક્ટર લઈ શકો છો. 1.25, 1.3, 1.33 કોઈ પણ લઈ શકો છો. તો આટલો તમારે ડ્રાય મોટાર જોવે. કયો તો કેટલી વેલ્યુ આવે છે? કેટલી આવે? 1.95. ચાલો હવે સિમેન્ટ કેલ્ક્યુલેશન જોઈએ કે સિમેન્ટ કેટલો જોવે. તો પ્રપોર્શન તો કયો? એટલે પ્લાસ્ટર કરવું તો પ્લાસ્ટર નું પ્રપોર્શન 1:3 રાખી દઉં. 1:3. તો સિમેન્ટ નો ભાગ 1, ટોટલ ભાગ 4 ગુણ્યા 1.95 કરો તો કેટલો આન્સર આવે મીટર ક્યુબમાં? 1.25 કઈ રીતના લીધું? તો તમે જેવી રીતના કોન્ક્રીટમાં અહીંયા 1.54 લીધું હતું, બરોબર પાર્થ, એવી રીતના અહીંયા 1.25 લેવું પડે. કેટલું આવે? 0.48 મીટર ક્યુબ આવ્યું. એને ડિવાઇડેડ બાય 0.035 કયો. કેટલા બેગ સિમેન્ટ જોવે? ચૌદ બેગ સિમેન્ટ જોવે ને. શું થયો કે 100 મીટર સ્ક્વેર કરવું છે, સાંભળજો. તો મારે કેટલી બેગ જોવે? 14 બેગ જોવે. તો 10 મીટર સ્ક્વેર કામ કરવું છે, સાંભળજો. તો કેટલા બેગ સિમેન્ટ જોવે? 1.4 બેગ સિમેન્ટ જોવે કે ન જોવે? 10 મીટર સ્ક્વેર એટલે કેટલું થયું? 10 ફૂટ બાય 10 ફૂટની દિવાલ થઈ. હા કે ના? થાય કે ન થાય? 10 ફૂટ બાય 10 ફૂટ અરાઉન્ડ. અરે એક્ઝેક્ટ નહીં, અરાઉન્ડ તો તમે ગણી લો ને મારા ભાઈ. તો તમને ડાયરેક્ટલી જે લોકો સાઇટ ઉપર હોય એને પૂછી શકે કે ભાઈ 10 સ્ક્વેર મીટર કો પ્લાસ્ટર કરવું હોય તો કેટલી બેગ જોવે? પ્લાસ્ટર નું પૂછી શકે. એવી રીતના ટાઇલ્સ નું તને પૂછી શકે ફ્લોરિંગમાં કે ભાઈ 10 મીટર સ્ક્વેર ફ્લોરિંગ કરવું હોય તો કેટલા બેગ સિમેન્ટ જોવે? હા કે ના? એવી રીતના બ્રિક મેશનરી નું તને પૂછી શકે છે. બ્રાસ પર કઈ રીતના કેલ્ક્યુલેટ કરવું? તો આ 10 ફીટ બાય 10 ફીટ એટલે 100 સ્ક્વેર ફીટ થયું. આ 100 સ્ક્વેર ફીટ ને એક બ્રાસ કહેવાય. કરી લે કેલ્ક્યુલેશન માર ભાઈ. મોઢે કેલ્ક્યુલેટ કરવાનું નો આવડે ને આમને રાખી દો. બ્રિક મેશનરીમાં ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછે કે 1 મીટર ક્યુબ બ્રિક વર્ક કરવા માટે કેટલી બ્રિક જોવે? ચાલો તો 1 મીટર ક્યુબ બ્રિક મેશનરી કરવા માટે કેટલી બ્રિક જોવે?
500 બ્રિક જોવે. તમને એમે પૂછી લે કે મોટાર કેટલો જોવે, સિમેન્ટ કેટલી બેગ જોવે. તો ચાલો કેલ્ક્યુલેશન કરીએ. પેલા તો મને કોઈ કહે છે કે 1 મીટર ક્યુબ બ્રિક વર્ક કરવા માટે 500 બ્રિક જોવે, એ કઈ રીતના આવ્યું? 1 મીટર ક્યુબ બ્રિક મેશનરી કરવા 500 બ્રિક જોવે, એ કઈ રીતના આવ્યું? તો અહીંયા તમને સમજાવું. આવી રીતના તમારું 1 મીટર ક્યુબ નું કન્સ્ટ્રક્શન કરવાનું. હવે આપણે સ્ટાન્ડર્ડ બ્રિક લઈએ. એક બ્રિક લઈએ, કેટલી હોય? 19 બાય 9 બાય 9 ની હોય. હવે આમાં બધી બાજુ મિનિમમ મોટાર કેટલો આવવો જોઈએ? બ્રિક મેશનરીમાં મોટારની થિકનેસ 10 mm હોય ને, એટલે કે 1 સેન્ટીમીટર. તો હવે આ બ્રિક ને ફરતે મોટાર આવે તો એ બ્રિક, મોટાર વાળી બ્રિક કેટલાની થાય? 20 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર ની થઈ જાય વિથ મોટાર. હા કે ના? હવે 1 મીટર છે જગ્યા, એમાં ડિવાઇડેડ બાય કરી નાખો 0.2, 0.1. આ એક બ્રિક નું વોલ્યુમ છે. બરોબર? તો આવી કેટલી કે 1 મીટર ક્યુબ થાય, આવી રીતના ગણતરી કરવાની. તો આને કરો તો આન્સર કેટલો આવશે? 500 બ્રિક આવશે. ચાલો, હવે આપને ખબર પડી ગઈ કે 1 મીટર ક્યુબ બ્રિક મેશનરી કરવા 500 બ્રિક જોવે. તો મોટાર કેટલો જોશે? કોઈ મને કહે છે મોટાર કેટલો જોશે? ચાલો એનું ગણતરી કરીએ કે મોટાર બરાબર શું થાય? ટોટલ વોલ્યુમ માઇનસ બ્રિક વોલ્યુમ. ટોટલ વોલ્યુમ, એક બ્રિક નું વોલ્યુમ કેટલું છે? 500 બ્રિક મલ્ટીપ્લાય બાય એક બ્રિક નું વોલ્યુમ 0.19 સેન્ટીમીટર, એને ગુણ્યા 0.09, એને ગુણ્યા 0.09. ચાલો, તો મોટાર કેટલો આવે છે? ટોટલ વોલ્યુમ હતું, એમાંથી બ્રિક 500 બ્રિક ઓપન, એક બ્રિક ની સાઈઝ 19 બાય 9 બાય 9, એટલે અહીંયા મીટરમાં લખ્યું. તો કેટલો મોટાર જોવે? એક્ઝેક્ટલી 0.23 મીટર ક્યુબ મોટાર જોવે. તો તમારો આન્સર ડાયરેક્ટલી યાદ રાખી લેજો. ડાયરેક્ટલી યાદ રાખી લેજો કે કેટલું જોવે. કેલ્ક્યુલેટર નો હોય તમારી ભાઈ, ગણતરી તો આટલી તો કરી હક ને. કે ભાઈ એમ પૂછી લે કે બ્રિક મેશનરીમાં મોટાર કેટલી જગ્યા રોકે અને બ્રિક કેટલી જગ્યા રોકે. તો બ્રિક 77% જગ્યા રાખે અને 23% જગ્યા કોણ? આવું કરવું બોર્ડ પર. એટલે મારા ભાઈ કેમ કરવું, એટલે આ યાદ રાખી લેવાનું ડાયરેક્ટલી, આ લખવાનું, તો ગણતરી કરીને લખી નાખવાનું એટલું. બસ થોડીક વાર આમ પોઝ લેવાનો, વિચારવાનો. ઓલો કેમ હોય આમ, ગણતરી કરવાની, પછી લખી નાખો. પેલા પૂછશે હો, ગણતરી કઈ રીતના કરી ને એ તને પૂછે. પ્રેક્ટિકલમાં 20 mm ના જોઈન્ટ ના હોય માં ભાઈ. 20 mm એટલે કેવડો જોઈન્ટ થયો? 1 ઇંચ નો જોઈન્ટ થયો. હંમેશા બ્રિક મેશનરીમાં બેને એમ જોઈન્ટ નાનો રાખ, તો મોટાર ઓછો જોઈએ. જેમ ઓછો એમ પૈસા ઓછા થાય. ખબર પડી? આ વસ્તુ કોઈ નહીં કે, કોઈ નહીં કે. હાલો, વોઇસ બ્રેક થાય છે. કેલ્ક્યુલેશન 20 mm ગણીએ છીએ અને ના ના ભાઈ સર, સાઇટ પર કન્વેન્શનલ બ્રિક યુઝ કરીએ તો
થોડી ઓછી યુઝ થશે નહીં, બહુ નહીં ફરક આવે. પાર્થ ગણતરી કરજે, આની અરાઉન્ડ જ આવશે. બહુ વધારે ફરક નહીં પડે, આના અરાઉન્ડ જ આવશે. કેમ? કારણ કે આ બ્રિક અને પેલી બ્રિક નું વોલ્યુમ સેમ અરાઉન્ડ છે. હા, એ 480 આજુબાજુ આવશે, એટલે ફરક નો કહેવાય. ખ્યાલ આવ્યો? ચાલો આગળ હવે ગણતરી કરીએ. ફ્રોગ નું મોટાર તો એડિશનલ કરી લેવાનું મારા ભાઈ. ફ્રોગ નું મોટાર નું એટલું ચિંતા હોય તો થોડુંક એડિશનલ કરીને ચાલવાનું. વેસ્ટેજ ગણી નાખ, વેસ્ટેજ એડ કરી દે. ધારો કે 10% વેસ્ટેજ એડ કર તો 0.23 ગુણ્યા 1.1 એટલા મીટર ક્યુબ તારો વેટ મોટાર જોવે. ડ્રાય મોટાર કે તો શું કરશો? 0.23 ગુણ્યા 1.1 કરો તો 0.23 ગુણ્યા 1.1 0.253 મીટર, તો 253 ગુણ્યા 1.30 અથવા તો 1.25 જે તમારે લ્યો, મને કોઈ જ ફરક ન પડે. 1.30 લઈ શકો, 1.25 લઈ શકો. આ શું છે? ઓલું કન્વર્ઝન કરવાનો રેશિયો જ છે. કરો તો કેટલા મીટર ક્યુબ જાય? 0.33 મીટર ક્યુબ આજુબાજુ આવ્યું. હા કે ના? હવે સિમેન્ટ ની વાત કરીએ. 0.33 ડિવાઇડેડ બાય 0.03 આ 1.1 શેના કર્યા? તો વેસ્ટેજ 10% લીધું, તો એ મારે એડિશન તો કરવું પડે ને સંજીવ. કેટલી બેગ સિમેન્ટ જોવે? 9.43 બેગ. બરોબર ને? ચાલો તો સેન્ટ કેટલી જોવે? ભૂલ કરી નાખી, ભૂલ કરી નાખી. સિમેન્ટ નું કેલ્ક્યુલેશન કરવું છે તો એનું પ્રપોર્શન તો લખો. ચાલો બ્રિક મેશનરીમાં પ્રપોર્શન કેટલું આવે? રેશિયો તો લીધો નથી. હાલો 1:5 નો, તો 1/6 ગુણ્યા 0.33 ના છેદમાં 0.035. એટલે એટલું બધું પ્લાસ્ટરમાં બે સિમેન્ટ જાય તો ઓલો મારી મારીને ભૂત કાઢ નાખે. કોન્ટ્રાક્ટર ને બધા પાછળ પડી જાય. આ ખબર પડી ને 1/6 કઈ રીતના લખ્યું? ચલો કેટલી બેગ આવે છે? 1 મીટર તો બ્રિક મેશનરીમાં કેટલી બેગ જોવે છે? અરાઉન્ડ 1.5 બેગ. કયો તો 5/6 ગુણ્યા 0.33 એટલા મીટર ક્યુબ સેન્ડ જોવે. કેટલી આવે છે? 0.275 મીટર ક્યુબ સેન્ડ જોવે. બોલો ક્લિયર બધાને? કયો તો જોવે. કેજી માં કેજો તો કેટલી બેગ જોવે? સેન્ડ કેટલી જોવે અરાઉન્ડ? ડેન્સિટી તમારી આજુબાજુ લઈને ગણતરી કરી નાખો. ચાલો અમુક હું તમને પ્રપોર્શન લખાઈ નાખું, એ લખી નાખજો. બરોબર? મેં આ પ્રપોર્શન ક્યાંથી લીધેલા છે? આરએનબી નું જે બહાર પડે એમાંથી લીધેલા છે. હું તમને એ મોકલી દઈશ.
જે લોકોને એવું હોય તો અમુક પ્રપોર્શન યાદ રાખી લેજો કે ડાયરેક્ટલી ઈ તમે વર્ક કરતા હોય તો એમાં સિમેન્ટની રિક્વાયરમેન્ટ કેટલી જોવે, બરાબર. જે લોકોને આરએનબી નું ઇન્ટરવ્યુ છે એ બધા સર 10% લીધું તો 1.1 કઈ રીતના પ્રિયંકાબેન 10% વેસ્ટેજ થાય, બરોબર. તો તમારે 1 મીટર ક્યુબ કામ કરવું હોય તો તમે ક્યારે 1.1 મીટર ક્યુબ મોટર લેશો ત્યારે 1 મીટર ક્યુબ નું કામ થશે ને, વચ્ચે 10% નું થઈ જાય, તમારું વેસ્ટેજ થઈ જાય. ઓકે પ્રિયંકાબેન. જો અત્યારે આરએનબી ના ઇન્ટરવ્યુ માટેનું કહું છું કે તમે કોઈ પણ જગ્યાએ ફ્લોરિંગ કરતા હશો, સાંભળજો, શું કરતા હશો? ફ્લોરિંગ. માં અરાઉન્ડ સિમેન્ટ નું કન્ટેન્ટ નું જ લખું છું, સિમેન્ટ કન્ટેન્ટ નું, સિમેન્ટ કન્ટેન્ટ નું લખું છું. સર સાઈડ પર એક ટ્રકમાં કેટલી બ્રિક હોય? એક ટ્રકમાં બ્રિક 4000 5000 જેવો ટ્રક હોય એની ઉપર ડિપેન્ડ કરે. અવાજનું કંઈક કરો ને, અવાજમાં કઈ ઇશ્યુ આવે છે ભાઈ? એકવાર રિપ્લાય આપી દેજો ને. હલો, રેડી જ છે? બહુ જ માઇનોર હે ને યાર, એટલું તો ચલાવી લ્યો. કદાચ એવું તમારામાં તને પ્રોબ્લેમ હોઈ શકે. અહીંયા ઉત્તમ, ઉત્તમ ક્યાં ગયો? વચ્ચે વચ્ચે લિટલ બીટ કટ થાય ને, લિટલ બીટ તો કટ થાય, અહીંયા બધે કટ થાય. જો કે ફ્લોરિંગ કરતા હોય ને તમારે ત્યારે અરાઉન્ડ 10 kg સિમેન્ટ જોવે, સાંભળજો, પર સ્ક્વેર મીટર. હું એ તમને પ્રપોર્શન નથી કહેતો, પ્રપોર્શન જનરલી આના 1:4 1:5 અરાઉન્ડ ગણી લ્યો, બરાબર. 1:4 1:5 અરાઉન્ડ ગણી લ્યો. પછી પછી બીજું કે બ્રિક મેશરીમાં 1 મીટર ક્યુબ, સાંભળજો, કેટલું? 1 મીટર ક્યુબ બ્રિક વર્ક કરવા માટે 60 kg પર મીટર ક્યુબ, અરાઉન્ડ કહું છું એટલું. હાફ બ્રિક મેશનરી હોય, ચાલો તો હાફ બ્રિક મેશનરી નો યુનિટ કયો હોય, મેઝરમેન્ટ નો યુનિટ કયો હોય? સ્ક્વેર મીટર, બરોબર ને. તો એમાં પણ 1 સ્ક્વેર મીટર કામ કરવામાં 10 જેવી જાવ. પ્લાસ્ટર હોય, સાંભળજો, પ્લાસ્ટર. અને ઈ પણ કેવું કઉ છું કે 10 mm અરાઉન્ડ, 10 mm અરાઉન્ડ થિકનેસ વાળું પ્લાસ્ટર હોય. અને તમે 100 સ્ક્વેર મીટર કામ કરો ત્યારે તમારી 12 બેગ જેવી સિમેન્ટ જાય એટલી. એટલે પર સ્ક્વેર મીટરે 1.2 બેગ પર સ્ક્વેર મીટર. ક્લિયર બધાને હવે? તો આ એક છે કઈ જગ્યાએ કેટલા યુઝ આવે એની માટેનું. સર બ્રાસમાં 100 સ્ક્વેર મીટર હોય કે સ્ક્વેર ફીટ હોય, એક બ્રાસ એટલે લખી દઉં 100 સ્ક્વેર ફીટ થાય, સાંભળજે, અને 100 ક્યુબિક ફીટ થાય, બરોબર. જ્યારે ફ્લોરિંગ કે ઈ બધું મેજર કરતો હોય, ફ્લોરિંગ છે,
પ્લાસ્ટર હે, બરોબર, અથવા તો બીજું કોઈ પણ પુટ્ટી છે, કલર છે, એ બધું બ્રાસમાં હોય ત્યારે સ્ક્વેર ફીટમાં આવે, અને જ્યારે રેતી, કપચી, આ બધું તમારે ક્યુબિક ફીટમાં આવી જાય. ઓકે મહેશ? હા કે ના? હાઉ ટુ રિકોલ ધીસ કેન બી રિકોલ્ડ બાય વારંવાર વાંચે. વેસ્ટેજ વાળું મલ્ટીપ્લાઇંગ કેમ કર્યું? પ્લસ નો થાય, મલ્ટીપ્લાય થાય ને, પ્લસ થોડું થાય મારા ભાઈ. થયું. હાઉ કેન આઈ ક્વેશ્ચન? પછી તમને થોડુંક લેબર વર્ક કહી. આની ઉપરના હતા ક્વેશ્ચન આરએનબી વાળાને પૂછી શકે છે લેબર વર્ક ના, કે ભાઈ એક લેબર હોય એના દ્વારા બ્રિક મેશનરીનું, અથવા તો એક મિસ્ત્રી હોય એના દ્વારા બ્રિક મેશનરીનું કેટલું કામ થઈ શકે? તો એક દિવસમાં 1.25 મીટર ક્યુબ સુધીનું કામ થઈ શકે. પ્લાસ્ટરમાં એક તમે મૂકો કડિયો તો એ એક દિવસમાં 10 સ્ક્વેર મીટરનું કામ કરી શકે. કોન્ક્રીટિંગ કરાવવું હોય માણસ પાસે, મજૂર પાસે, તો એ વધુમાં વધુ એક દિવસમાં 3 મીટર ક્યુબ કામ કરી શકે. એસ્કેવેશન હોય તો એ પણ તમે 3 મીટર ક્યુબ નું કામ થઈ જાય એક મજૂર દ્વારા. અને ફિલિંગ કે તો એક દિવસમાં 4 મીટર ક્યુબ જેવું આવે. બરોબર ને? તો આટલી અમુક વસ્તુ હતી કે જે મારે તમને કહેવાની હતી. ક્લિયર? બોલો. હવે બિલ્ડિંગ મટીરિયલમાં તમારા તરફથી કયો કે કઈ બાકી રહેતું હોય તો. બરાબર, ઓલમોસ્ટ બધી વસ્તુ જે પેરામીટર કન્સિડર કરી લીધા બિલ્ડિંગ મટીરિયલમાં. વેતન પૂછી શકે છે. વેતન કોની માટેનું આવે? તો એની માટેનો એક જીઆર મૂકી દે. સ્કિલ લેબર હોય, સેમી સ્કિલ હોય, અથવા તો અનસ્કિલ હોય, એનો એક જીઆર થયેલો છે કે એ મુજબ કેટલું મિનિમમ વેજીસ હોય. પ્લાસ્ટિક વિશેનું કરાવવાનું ને? હા મારા ભાઈ યાદ છે. પ્લાસ્ટિકના પાઇપ્સ કરાવવાના બાકી છે. કયા કયા ટાઈપના પાઇપ્સ ની આવશે એ બધું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં આપણે કેરી ઓવર કરશું. ઓકે. જીઓ મેમ્બ્રેન એ આખું જીઓ સિન્થેટિક કરીને એક આખો ટોપિક જ આવશે. એ આપણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન પૂરું થાય એટલે લેશું. ટાઇલ્સ વાળો ટોપિક ફ્લોરિંગમાં આવશે સાહિલભાઈ. સ્ટોન ટિમ્બરમાં ક્વેશ્ચન નહીં આવતા હોય ને ઇન્ટરવ્યુમાં, ટ્રાન્સક્રિપ્ટમાં તમારામાંથી કેટલા લોકોએ ટ્રાન્સક્રિપ્ટ કરી, એમાં કોઈ પણ આવો ક્વેશ્ચન આવેલો હોય? પેલો પુટ્ટી વાળો એક ડિફરન્સ કરાવવા તમે આવશે મારા ભાઈ. પેન્ટ આપણે હવે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરશું. ટોટલી વસ્તુ શટરિંગ વાળું નું કઈ ક્રાઇટેરિયા છે ને? શટરિંગ કરવાનું શું ક્રાઇટેરિયા જયભાઈ? આખી ટ્રાન્સક્રિપ્ટમાં એક ક્વેશ્ચન આવ્યો હતો એમને સિઝનિંગ નો. તો સર તમારે આગળના લેક્ચર જોઈને કવર કરવાનું છે ને? હા, આગળના લેક્ચર જોઈને કવર કરી લેવાનું. આગળ 20 જેવા લેક્ચર ચાલ્યા એ જોઈ લેવાના એટલે તમારું કમ્પ્લીટ થઈ જશે. આની સિવાય હજી તો હું તમને ડેઈલીના ટાસ્ક આપતો જ જાય. બરોબર કે આટલી વસ્તુ જોવાની. આજથી મેં વિડીયો આરએનબી મારું પહેલું ફોકસ છે. આરએનબી નું જે ઇન્ટરવ્યુ છે ને એનું મારું પહેલું ફોકસ છે. તો જે લોકોને આરએનબી ના ઇન્ટરવ્યુ આવવાના છે, અથવા તો એની પછીનો ઇરિગેશન ના ઇન્ટરવ્યુ આવવાના છે, તો એને હું દર્લીનું જે પ્રમાણે મોકલું એટલી વસ્તુ પતાવતા જાજો. જે લોકોને ઇરિગેશન નું ઇન્ટરવ્યુ છે ધ્યાનથી સાંભળજો. બે ટાઈપના માણસો છે. એકને આરએનબી નું ઇન્ટરવ્યુ છે, અમુકને ઇરિગેશન નું ઇન્ટરવ્યુ.
તો જેમને આરએનબી નું ઇન્ટરવ્યુ છે એને હું અહીંયાથી જેટલું ટાસ્ક આપું એટલું પતાવતું જવાનું છે. જેમને ઇરિગેશન નું ઇન્ટરવ્યુ છે એમને લોકોને માત્ર અહીંથી જેટલું કરાવવું એટલું જેટલું કરાવવું એ કરવાનું, અને બીજો એક્સ્ટ્રા 1 જેવી આપવાની, 1 થી 2 1.5 કલાક. ક્લિયર? આઈપેડ માં ઓપન એપ થાય છે, આ મારા ભાઈ થાય છે. હજી હું પતાવતો નથી હો. હવે આપણે ટ્રાન્સક્રિપ્ટ લઈ લઈએ, બરોબર ને? આજે મેં ક્વેશ્ચન મોકલેલો હતો, એનો આન્સર મેં આ ક્વેશ્ચન હું મોકલેલો હતો. સર જનરલી સાઇટ ઉપર સ્લમ્પ ફેલ થઈ જાય તો શું કરવાનું છે? કેજો ને પરમારભાઈ, ઓલરેડી ડિસ્કશન થઈ ગયું છે. સ્લમ્પ ફેલ થાય તો એનો મીન્સ એવો નથી કે કોન્ક્રીટ તમારું ખરાબ છે. સાંભળજો પરમારભાઈ, શું છે? સ્લમ્પ ફેલ થઈ જાય તો એનો મીન્સ એવો નથી કે તમારું કોન્ક્રીટ ખરાબ છે, બરોબર? ઈ તમને એવું બતાવે છે કે જે તમારું ડિઝાયર વર્કેબિલિટી જોતી હતી એની કરતા કાં તો વધારે છે કાં તો ઓછી છે. કાં તો વધારે છે કાં તો કેવું છે, ઓછી છે. આ તમને એવું નથી બતાવતું કે તમારું કોન્ક્રીટ કેવું છે. સ્લમ્પ એકચ્યુઅલીમાં શું બતાવે છે કે વર્કેબિલિટી બતાવે છે. ક્લિયર બધાને? હવે ઇન્ટરવ્યુમાં ત્યાંથી તમને આગળ ક્વેશ્ચન પૂછીએ કે હવે વર્કેબિલિટી વધારે હોય તો શું કરશો, વર્કેબિલિટી ઓછી હોય તો શું કરશો? તો ઓલરેડી આપણે ડિસ્કશન થઈ ગયું છે. મેક્સિમમ કેટલી હાઈટ નું કન્સ્ટ્રક્શન કરી શકાય એક દિવસમાં? મારો ભાઈ, કરવું એટલું કરી શકાય. સર અમારી પાસે ટ્રાન્સક્રિપ્ટ છે જ નહીં, ગ્રુપમાં મોકલજો ને ફરીથી બધી ગ્રુપમાં મોકલાય. હવે તો હું મોકલીને થાકી ગયો, બધી તમ તારે ફરીથી મોકલી દઈ, બરોબર? જેટલી છે એટલી. ચાલો હવે અહીંયાથી ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન હું પૂછતો લઈ. કોલમમાં ડાયરેક્ટલી પીસી હોય ક્વેશ્ચન તો છોકરા જ મને ક્વેશ્ચન, એટલે હું જો ક્વેશ્ચન તમને ગ્રુપમાં પૂછું તો એનો આન્સર ગ્રુપમાં જ આપો, મને પર્સનલીમાં આપો તો હું કેટલાને લોકોને રિપ્લાય આપીશ, બરોબર? હવે તમે જે આ કોલમ છે, કોલમની નીચે તમે થીન લેયરનું પીસીસી કરો. હેવી લોડેડ કોલમ હોય, એક તમારો આનું સેક્શન કેવું હોય, થીન હોય. પછી લોઅર ગ્રેડનું હોય તો લોડ ટ્રાન્સફર કઈ રીતના થાય? આમાં લોડ ટ્રાન્સફર થઈ જ ન હોય કે ડાયરેક્ટલી કેવું થાય, પંચિંગ શિયર ફેલ્યોર થાય. અને આ ફેલ્યોર અટકાવવા માટે તો આપણે શું કરીએ છીએ? ફૂટિંગ કરીએ છીએ. ઓકે, ચાલો આપણે 11 સુધીના ક્વેશ્ચન ની વાત થઈ હતી, બરોબર? હવે હું એક પછી એક ફટાફટ ક્વેશ્ચન લેતો જાઉં છું અને આમાં આપણે સોલ્વ કરતા જઈએ છીએ, બરોબર? બોલતા જાઉં છું. તમને કોઈને કોઈ જગ્યાએ ક્વેશ્ચનમાં ડાઉટ લાગે, આન્સર નો ખબર હોય તો મને કહેજો. ચલો, આલ્કલી એગ્રીગેટ રિએક્શન, આલ્કલી અને એગ્રીગેટ વચ્ચે રિએક્શન થઈને તમારું શું થાય? વન કાઇન્ડ ઓફ જેલ પ્રોવાઈડ કરે જેના કારણે ક્રેક ડેવલપ થાય અને આલ્કલી એગ્રીગેટ રિએક્શન કહેવાય. કઈ કઈ રીતના રોકી શકાય? તો ઓલરેડી આપણે ડિસ્કશન થઈ ગયો છે, બોલો હા કે ના? આજે લકી ડ્રો વાળું નથી કરવું, લકી ડ્રો માં હવે ડાયરેક્ટલી હું પૂછીશ જ, રેન્ડમલી ક્વેશ્ચન પૂછીશ. પછી સિમેન્ટ બેગ ઉપર કઈ કઈ માહિતી હોય તો ચાલો ફટાફટ આન્સર આપી દઉં કે એની ઉપર શું કરેલું હોય? આઈએસ કોડ માર્કિંગ કરેલું હોય, એનું વેઇટ લખેલું હોય, એની ડેટ લખેલી હોય, કઈ ટાઈપની સિમેન્ટ છે, એ કંપનીનું નામ માર્કિંગ કરેલું, નો હુક યુઝ કરેલું હોય. આવી રીતના આઈએસ કોડ ને એટલી બધી વસ્તુ, તમારું ગ્રેડ ને મેન્યુફેક્ચર ની બધી ડિટેલ લખેલી હોય. સ્પેસિફિક ગ્રેવિટી લખેલી હોય, નો લખેલી હોય, ફાઇનનેસ લખેલી, નો લખેલી હોય. એક બેન બોલ્યા હતા, યાદ છે ને? કલર પણ હોય. ચાલો પછી ટાઈપ્સ ઓફ એગ્રીગેટ, ટાઈપ્સ ઓફ એગ્રીગેટ ક્યાં ક્યાં એગ્રીગેટ આવે? તો અહીંયા તમારે એગ્રીગેટના ટાઈપ્સ કહેવાના રહે તો એવી રીતના કહેવાના કે સાહેબ સાઈઝના આધારે જોવો તો બે ટાઈપના એગ્રીગેટ આવે. કયા કયા એગ્રીગેટ આવે? એગ્રીગેટ, ચાલો તો મને આન્સર આપો. હવે આ ટીમ્સ લેવલનો ક્વેશ્ચન છે. કોર્સ એગ્રીગેટ કોને કહેવાય? કે જે એગ્રીગેટની સાઈઝ કેટલી હોય?
4.75 mm કરતા મોટી હોય એવા એગ્રીગેટ ને કેવા કહેવાય? કોર્સ એગ્રીગેટ કહેવાય. જે એગ્રીગેટ ની સાઈઝ 4.75 mm કરતા નાની હોય એને ફાઇન એગ્રીગેટ તરીકે કહેવાય. આની સિવાય બીજા કેના શેપ ના આ ટાઈપ તો જોયા સાઈઝ ના આધારે, બીજા શેપ ના આધારે એગ્રીગેટ પડે કે ન પડે? બરોબર, ક્લાસિફિકેશન કયો તો એમાં સેમ જ વસ્તુ આવે. રાઉન્ડેડ એગ્રીગેટ આવે કે એંગ્યુલર એગ્રીગેટ આવે? જો રાઉન્ડેડ એગ્રીગેટ આવે તો રાઉન્ડનેસ માટે એંગ્યુલરિટી નંબર, બોલો પ્રિલિમ્સ માં જતો એંગ્યુલરિટી નંબર, એંગ્યુલરિટી નંબર હું તમને સજેસ્ટ કરે છે. ચાલો તો અહીંયા પાછળ ઈ લખેલું છે કે એનું તમને સિગ્નિફિકન્ટ શું છે? તો એંગ્યુલરિટી નંબર ઉપરથી તમને એમ ખબર પડે કે આ તમારું મટીરિયલ છે કેટલું કોમ્પેક્ટેડ છે. બરોબર ને? કે એમાં તમારા વોઇડ્સ કેટલા રિમેનિંગ રહે છે એ એંગ્યુલરિટી નંબર બતાવે. ફ્લેકીનેસ ઇન્ડેક્સ અને ઇલોંગેશન ઇન્ડેક્સ, આની માટેના ટેસ્ટ મેં તમને મોકલેલા હતા. ફ્લેકીનેસ ઇન્ડેક્સ ના ઇલોંગેશન ઇન્ડેક્સ ના ઓલા પાજી વાળા વિડિયો. બોલો તો ફ્લેકી કે ઇલોંગેટેડ હોવા જોઈએ? ના હોવા જોઈએ. કેમ ના હોવા જોઈએ? કારણ કે આ તમારું સેગ્રીગેશન નહીં કરે. કેટલી લિમિટ હોય? 15% બંનેની લિમિટ. ક્લિયર ને? કોઈ પાર્ટિકલ ફ્લેકી કેમ છે કે ઇલોંગેટેડ કેમ છે ખબર પડે ને? ફ્લેકી ક્યારે એગ્રીગેટ છે કે ઇલોંગેટેડ એગ્રીગેટ ક્યારે છે? કે જ્યારે એની થિકનેસ લેસ ધેન 3/5 ઓફ એવરેજ ડાયમેન્શન, અને જ્યારે ઇલોંગેટેડ કોની કહેવાય? કે એની લેન્થ ગ્રેટર ધેન 9/5 ઓફ એવરેજ ડાયમેન્શન. 15 જ કેમ? તો મરભાઈ આઈએસ કોડ કે છે 15. 15 જ કેમ? તો હું તને એમ કહું કે આઈએસટી 30 કેમ? સાઉન્ડનેસ ની લિમિટ એટલી જ કેમ? બરોબર ને યાર? વોઇસ એટલે બોલતો જ નથી તો વોઇસ જાય ને? સિમેન્ટ સાઇટ ઉપર કઈ રીતના સ્ટોર કરો? સિમેન્ટ છે સાઇટ ઉપર કઈ રીતના સ્ટોર કરો? ઓલરેડી આપણે ડિસ્કશન મટીરિયલમાં થઈ ગયું. જોજો, તમે લોકો એમ કહેતા હોય ને કે આપણે ઇન્ટરવ્યુ બિલ્ડિંગ મટીરિયલમાં કેટલું આવેલું તો જો આ બધી વસ્તુ ફાઇન ને હું આપ એવરેજ પાર્ટિકલ સાઇઝ કેની માટેનો ટેસ્ટ છે? વચ્ચે લેગ થાય છે? કઈ નહીં, જોઈ લો. કેની માટેનો ટેસ્ટ છે? ફાઇન એગ્રીગેટ માટેનો ટેસ્ટ છે મરભાઈ. ફાઇન એગ્રીગેટ ઉપર, બરોબર ને? સર અચાનક આન્સર યાદ નથી આવતા, શું કરવાનું? બેન ટેન્શન ન લ્યો, બોલવાની મેક્સિમમ પ્રેક્ટિસ કરો. શ્રેયાબેન, દરેક આવો ક્વેશ્ચન બોલવાનો, અરીસામું બોલવાનું ટ્રાય કરવાનું. મેડિટેશન નહીં ભાઈ, ઓય અહીંયા આવી જા. ફાઇન એગ્રીગેટ માટે ફાઇનનેસ મોડ્યુલસ કેટલા કરતા વધારે હોવો જોઈએ નહીં? કેટલા કરતા વધારે ન હોવો જોઈએ? સેન્ડના ઝોન પાડેલા, સેન્ડના જે ઝોન પાડેલા છે કોના આધારે પાડેલા છે? ફાઇનનેસ મોડ્યુલસ ના આધારે. કઈ સાઈઝ ની સીવ આવે? 36 600 માઇક્રોન. 3.2 કરતા વધારે તો હું થાય તો ફાઇનર સેન્ડ કહેવાય, ઈ યુઝ નો કરી શકો. એગ્રીગેટની સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાની મેથડ જણાવો.
ચાલો તો એગ્રીગેટ ની સ્ટ્રેન્થ ફાઇન્ડ આઉટ કરવાની મેથડ કઈ કઈ આવે? એલા ઓલી ઇમ્પેક્ટ ટેસ્ટ આવતી, યાદ કરો, ક્રશિંગ ટેસ્ટ આવતી, હાર્ડનેસ ટેસ્ટ આવતી, એ બધી એની સ્ટ્રેન્થ ફાઇન્ડ આઉટ કરવાની જ છે. એ તો આ પ્રિલિમ્સ નું છે એ તો બધી ખબર ને, સાઇટ કઈ રીતના કરવામાં આવે, એની લિમિટ કેટલી હોય. ચાલો તો ક્રશિંગ માટેની વેલ્યુ, ક્રશિંગ માટેની વેલ્યુ 30 અને 45 એમ. 30 કેની માટે, 45 કોની માટે? રોડ માટે, પેવ માટે 30, અનપેવ માટે 45. કેમ આવું? કેમ એવું? ચાલો ચાલો, આ બધું જ આપણે પ્રિલિમમાં ડિસ્કશન થઈ ગયું છે. કારણ કે રોડમાં તમારા કેવા એગ્રીગેટ જોવે? સ્ટ્રોંગ એગ્રીગેટ જોવે, એઝ કમ્પેર ટુ અનપેવ સરફેસની કમ્પેરિઝનમાં. કિંગ ઓફ સેન્ડ ડિસ્કશન થયેલું ને, બલ્કિંગ ઓફ સેન્ડ વાળું, 4 થી 5%. સાઇટ પર સેન્ડની ક્વોલિટી કઈ રીતના ચેક કરો? હા, અત્યારે આપણે ઓલરેડી ડિસ્કશન થઈ ગયું છે. કઈ રીતના ચેક કરો બોલો તો સાઇટ ઉપર? એક સીવ ટેસ્ટ કરવાની, ફાઇનનેસ મોડ્યુલસ, સિલ્ટ કન્ટેન્ટ, પછી હાથમાં લઈ જોવાનું, બરોબર ને, ક્લે સિલ્ટ વાળું, અને છેલ્લે કઈ ઓર્ગેનિક ઇમ્પ્યુરિટી. એડમિક્સર એટલે હું જે કોન્ક્રીટની પ્રોપર્ટી મોડિફાઈ કરે એને એડમિક્સર કહેવાય. કોન્ક્રીટ એટલે હું, કોન્ક્રીટ એક તમારું મિક્સર છે. કોનું કોનું મિક્સર છે? બાઇન્ડિંગ મટીરિયલ, કોર્સ એગ્રીગેટ, ફાઇન એગ્રીગેટ, જો નેક્સ્ટ ક્વેશ્ચન આ જ આવ્યું કે કોન્ક્રીટ કેવા ટાઈપનું મિક્સર છે? હિટ્રોજીનિયસ મિક્સર છે. હિટ્રોજીનિયસ એટલે હું, અલગ અલગ હોય. ચલો, ક્લાસિફિકેશન ઓફ કોન્ક્રીટ. ઓલરેડી તમને ખબર છે 3 ટાઈપના કોન્ક્રીટ આવે. આરએમસી ની નહીં, ઓર્ડિનરી કોન્ક્રીટ, સ્ટાન્ડર્ડ કોન્ક્રીટ અને હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ. યાદ છે કે નહીં? ગ્રેડ વાળું. પછી આની સિવાય બીજું કેવું? વેઇટ ના આધારે, લાઇટ વેઇટ, હેવી વેઇટ. હા કે ના? સાઇટ પર કોન્ક્રીટ કઈ રીતના બનાવશો? ક્યોરિંગ એટલે હું, સ્ક્રેડિંગ એટલે હું, ફ્લોટિંગ એટલે હું. સ્ક્રેડિંગ એટલે હું, આ તો મને નહીં ખબર હો. સ્ક્રેડિંગ એટલે આ મારે જોવું પડશે. આ બંને તો સેમ જ થાય. ફ્લોટર હોય ને એકમાં ટ્રોવેલ હોય. સ્ક્રેડિંગ નું મારે જોવું છે. મોટા પાર્ટિકલ્સ ને રિમૂવ કરવાનું એમ. ઓકે, ઓલી ઉપરથી સરફેસ ઉપરથી એક્સ્ટ્રા કોન્ક્રીટ ને રિમૂવ કરે એમ ને, ઇરેગ્યુલારિટી. ઓકે. શેડિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ, એટલે બધું સેમ સેમ જેવું જ છે.
કોન્ક્રીટ ની વર્કેબિલિટી એટલે હું સેગ્રીગેશન, બ્લીડિંગ, લેટાઇન્સ, એફ્લોરન્સ, સેટિંગ ટાઈમ. જો મસ્ત છે ને. કઈ ટેસ્ટ આવે? ચલો કઈ ટેસ્ટ આવે? કોન્ક્રીટ લખેલું છે. કરાયું યાદ કરો. વર્કેબિલિટી માટેનું કરાયું. સાઇટ પર કોન્ક્રીટ આવ્યું તો ખૂબ સ્ટીફ લાગે છે, જેથી તેની વર્કેબિલિટી કઈ મેથડ થી ફાઇન્ડ કરું? બોલો તો કઈ મેથડ થી સ્ટીફ કોન્ક્રીટ ની વર્કેબિલિટી ફાઇન્ડ આઉટ થાય? બોલો. સ્ટીફ કોન્ક્રીટ. ઈબી ટેસ્ટ. સાઇટ પર કોન્ક્રીટ જે રીતના પ્લેસિંગ કરીએ છીએ તે રીતે કઈ ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે? આનો આન્સર શું આવશે? આનો આન્સર શું આવશે? આનો તો યાર કોણ શું આન્સર આવી શકે? ક્વેશ્ચનમાં એવી કઈ મેથડ છે કે જ્યારે સાઇટ ઉપર કોન્ક્રીટ જે રીતના લેસિંગ કરીએ છીએ તે રીતના ટેસ્ટ આપણે કોનની ટેસ્ટ તો નો આવે. કોમ્પેક્શન ફેક્ટર ટેસ્ટ, પછી ઓલું ટેબલ વાઇબ્રેટર વાળું આવે અને વીબી આવે. ચલો તો હું જોઈ લઈ, લગભગ કેલી બોલ આવી જોઈએ. હા જો નેક્સ્ટ પૂછેલું કેલિબલ ટેસ્ટ ના ડિસએડવાન્ટેજીસ. કેલિબલ ટેસ્ટ ના ડિસએડવાન્ટેજીસ શું? થિન સેક્શન. કેલિબલ ટેસ્ટ એટલે નથી ખબર? અરે એક ગોળો આવે હેમિસ્ફિયર 13.5 kg નો, એને જ્યાં તારું કોન્ક્રીટ થયું ને એની ઉપર મૂકવાનો અને કેટલો પ્રેસ થાય છે એ ચેક કરો. જેલ સ્પેસ રેશિયો કોઈ કામનો નથી. જેલ સ્પેસ રેશિયો એકચ્યુઅલીમાં તમારું ઉપર CH જેલ નું વોલ્યુમ આવે, નીચે કોનું વોલ્યુમ આવે? CH જેલ નું વોલ્યુમ આવે પ્લસ વોઇડ. મેચ્યોરિટી ઓફ કોન્ક્રીટ એટલે હું? કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કઈ રીતના ફાઇન્ડ થાય? નોમિનલ ડિઝાઇન, ડિઝાઇન મિક્સ, સ્પેસિમેન અને સેમ્પલ વચ્ચેનો ડિફરન્સ, 1 મીટર ક્યુબમાં કેટલા સેમ્પલ ભરવાના? બરોબર. કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન ના સ્ટેપ. સી વોટર બનાવતી વખતે શું કરવાનું? માસ કોન્ક્રીટ એટલે શું? હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ એટલે શું? શ્રિંકેજ ના પ્રકાર જણાવો. પેરો સિમેન્ટ એટલે શું? બરોબર. પ્લમ કોન્ક્રીટ અથવા તો સાયક્લોપિયન કોન્ક્રીટ. સેલ્ફ ફિલિંગ કોન્ક્રીટ એટલે શું? બરોબર. પછી હું છે સેલ્ફ ક્યોરિંગ કોન્ક્રીટ. એમ આ એક પહેલી વાર સાંભળ્યું. આ ક્વેશ્ચન લખીને રેડી કરવાના ના, લખીને રેડી નહીં, તમે બોલવાનો ટ્રાય કરો. જેનો આન્સર તમે પરફેક્ટલી ન આપી શકો ઈ સેલ્ફ ક્યોરિંગ નો આવે, સેલ્ફ ફિલિંગ આવતું હોય છે. આવું તો મેં પહેલી વાર સાંભળ્યું.
ચલો આવું આવે કે નહીં આવતું જોઈ લે. સેલ્ફ સ્ટીમ ક્યોરિંગ હશે. સેલ્ફ ક્યોરિંગ નો હવે સ્ટીમ ક્યોરિંગ. ફાઈબર એન્ફોર્સ કોન્ક્રીટ. કોન્ક્રીટમાં કયા કયા ટાઈપની ડિફેક્ટ આવે? શ્રિંકેજ ક્રેક એટલે હું? હાલો તો આ પ્રિલિમ નો ક્વેશ્ચન આવી ગયો. હાઇડ્રોલિસિટી એટલે શું? હાઇડ્રોલિસિટી અંડર વોટર સેટ થવાની કેપેબિલિટી ને. હાઇડ્રોલિસિટી તરીકે ઓળખવામાં આવે છે. બરોબર ને? લાઈમ ના પ્રકાર: પેટ લાઈમ, હાઇડ્રોલિક લાઈમ, પુઅર લાઈમ. યાદ છે ને? પ્રિલિમ નું જ છે આખું. બ્રિક ની સાઈઝ કઈ કઈ હોય? બ્રિક ઉપર કયા કયા કન્ડક્ટ કરવામાં આવે? સાઈટ ઉપર બ્રિક આવે ત્યારે કઈ કઈ વસ્તુ ચેક કરવામાં આવે? બ્રિક કઈ રીતના બનાવવામાં આવે? ડિગિંગ, કોઇલિંગ કરો, વેધરિંગ કરો, મોલ્ડિંગ કરો, પછી એનું શું કરો? ડ્રાઇંગ કરો, બર્નિંગ કરો. પછી આ બાકી છે, જે બોન્ડ હું તમને કરાવવાનું બાકી. મેશનરી ના પ્રિન્સિપલ જણાવો. એટલે પ્રિન્સિપલ એટલે કઈ નહીં, ધ્યાન કયું રાખવાનું એ વસ્તુ. આ બધું બાકી છે. ગેજ મોટર આવી ગયો, ગ્રાઉટિંગ આવી ગયું, શોર્ટ ક્રેટિંગ આવી ગયું, પ્લાસ્ટર ના પ્રકાર આવી ગયું, રિપેર, રિહેબિલિટેશન, રેટ્રોફિટિંગ. આ બાકી છે બધું. કન્સોલ બીમ, હિડન બીમ, આ બધું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માં આવશે. ફોર્મ વર્ક, ફોલ્સ વર્ક, સોફિટ ને આ બધું હજી આવશે. ટાઇલ્સ ના પ્રકાર, ટાઇલ્સ લગાડવાની પ્રોસેસ શું છે, સીપીડબ્લ્યુડી ના મેન્યુઅલ પ્રમાણે શું આવે, એનબીસી, ફાયર રેઝિસ્ટન્સ પ્રોટેક્શન, એસઓઆર, પોઇન્ટિંગ, ડેમ્પ પ્રૂફ, રેકિંગ, ટ્રાન્સફોર્મ, સ્ટ્રોંગ કોલમ, વીક બીમ, ડાયાફાર્મ વોલ, રિટેનિંગ વોલ, બ્રેસ્ટ વોલ, ફૂટિંગ, ફાઉન્ડેશન. આ પાછું સેટિંગ, હાર્ડનિંગ, P3S, પોઝોલોનિક એક્શન, બાઉન્ડ વોટર, જેલ વોટર, ઇનિશિયલ સેટિંગ ટાઈમ, ક્રીપ, પંપ કોન્ક્રીટ થી કેટલું ઊંચું લઈ જઈ શકાય, બીબીસીસી, ફ્લાય એશ થી કોન્ક્રીટ ઉપર શું ઇફેક્ટ થાય. બરાબર. ફ્લેશ સાઇટ ઉપર સેન્ટ પર બલ્કિંગ થયું કે નહીં. લીન કોન્ક્રીટ, રીચ કોન્ક્રીટ, હાર્શ કોન્ક્રીટ કરાયું કે નહીં કરાયું? લીન, રીચ, હાર્શ કોન્ક્રીટ. હાઈ પરફોર્મન્સ કોન્ક્રીટ, નોમિનલ મિક્સ ડિઝાઇન, મિક્સ ડિઝાઇન કરતી વખતે કયા કયા ડેટા, જો આ જીપીએસસી નો પૂછાયેલો. એક આ મારે રહી ગયું, આ તમે જાતે લખી નાખજો તો ઓલરેડી એસ કે પટેલ સાહેબે જીપીએસસી માં પૂછાયેલો કે મિક્સ ડિઝાઇન માટેની મેથડ કઈ કઈ આવે. ટાઈપ ઓફ જોઈન્ટ રતન કરાવ્યું, કાર્બોનેશન ઓફ કોન્ક્રીટ રતન કરાવ્યું, અને ફૂટિંગમાં કેમ જોઈન્ટ ન હોય એ રતન બતાવેલું. આમાં કોર્સ એગ્રીગેટ તરીકે થોડો પોર્શન બ્રિક પેટ યુઝ. ઓકે મહેશ. લોઅર ગ્રેડ નું કોન્ક્રીટ પીસીસી કરવામાં યુઝ કરીએ આપણે. તો ચાલો તો 131 જેવા ક્વેશ્ચન છે, એમાંથી મોટે ભાગે ક્વેશ્ચન પૂરા થઈ ગયા તમારે. તો આ તો એવી એક PDF છે, આવી તો મેં તમને આની પહેલા તને બીજી બે ત્રણ મોકલેલી. જો આ બિલ્ડિંગ મટીરિયલ ના બીજા ક્વેશ્ચન રહ્યા. આ ક્વેશ્ચન છે, આ 205 જેવા ક્વેશ્ચન છે, બધા કરવાના. પછી બીજા આમાં તને જે જો ક્વેશ્ચન શરૂ થાય તો આ ક્વેશ્ચન તને પતાવવાના છે. કોપી પેસ્ટ એટલે કેવું હોય ખબર?
મોટે ભાગે જે ક્વેશ્ચન પૂછાતા હોય ને સેમ ટાઈપના જ હોય, પણ તમે એનો આન્સર કઈ રીતના આપો છો એ મેટર કરતું હોય, સમજ્યા? કે ક્વેશ્ચન તો તું જ વિચાર, દરેકને અલગ અલગ ક્વેશ્ચન પૂછીને કેટલા ક્વેશ્ચન લાગે. જો તો વોટર સિમેન્ટ રેશિયો, આઈએસટી, એફએસટી, ટાઈપ ઓફ સિમેન્ટ, વોટર એબ્ઝોર્પ્શન કેપેસિટી, બરોબર, ઓલ ટાઈપ એગ્રીગેટ ને વેલ્યુ ઓફ વર્કેબિલિટી કમ્પ્રેશનમાં ટાઈપ ઓફ સિમેન્ટ, કમ્પ્રેસ 28 દિવસની ફિલ્ડ ઉપર કયા ટેસ્ટ થાય, ઇનિશિયલ સેટિંગ ટાઈમ, ફાઇનલ સેટિંગ ટાઈમ, હાર્ડનેસ સ્કેલ સેમ જ છે. કોમ્પેક્શન ઓફ ક્યોરિંગ, વાઇબ્રેશન, માસ કોન્ક્રીટિંગ, એબ્રામ્સ લો, કન્સિસ્ટન્સી એટલે કઈ ને વર્કેબિલિટી, બરોબર ને? તો આ બધા જ ક્વેશ્ચન કરવાના છે. બિલ્ડિંગ મટીરિયલ તમારું ઓલમોસ્ટ પૂરું થાય. ઓકે, ઇન્ટરવ્યુમાં ફ્લુઇડ મિકેનિક્સ નું ઇમ્પોર્ટન્સ કેટલું? તો જો ફ્લુઇડ મિકેનિક્સ ના સાહેબ આવે તો તમને ફ્લુઇડ મિકેનિક્સ નું પૂછે. ઓકે, નો લે ફ્લુઇડ મિકેનિક્સ હતા લાસ્ટમાં કરાવે. મોટે ભાગે GWSSB નું ઇન્ટરવ્યુ હોય તો ત્યારે તમને આ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે. પછી એક આ મેં તમને પીડીએફ મોકલેલી છે, બરોબર ને? તો આ પીડીએફ તમે જોઈ લેજો. જો અહીંયા તમને રેન્ફોર્સમેન્ટની ડિટેલ તને આપેલી કઈ રીતની આવે છે, બરાબર. પછી કોન્ટ્રાક્ટર પ્રોફિટ કેટલો હોય તો ઈ પૂછે છે. કોન્ટ્રાક્ટર પ્રોફિટ કેટલો હોય? 15% હોય, બરાબર ને? આ બધી વસ્તુ જો આપણે હમણાં કરી ને ઈ આ કેલ્ક્યુલેશન 1.54 1 મીટર ક્યુબ હોય તો તમારે 1.54 ડ્રાય જોવે. એવી રીતના મોટાર માટે જો કે ખોટું થોડું કહેતો તો યાર. તમારી પાસે પીડીએફ નથી મોકલે ભાઈ, ફરીથી મોકલે માર ભાઈ, ટેન્શન ન લ્યો. બધી સિમેન્ટ આવી ગઈ અહીંયા, એકદમ શોર્ટમાં વસ્તુ લખેલી છે. ભાઈ પ્લાસ્ટરિંગ કરતા હોય ત્યારે કઈ કઈ ડિફેક્ટ આવી શકે છે, એના રિમીડિયસ કઈ રીતના લેવામાં આવે છે, બધી જ વસ્તુ. ક્લાસિફિકેશન ઓફ બ્રિક, ફર્સ્ટ ક્લાસ બ્રિક, સેકન્ડ ક્લાસ બ્રિક, થર્ડ ક્લાસ, ફોર્થ ક્લાસ. હેન્ડ મિક્સિંગ કરતા હોય ત્યારે હું વસ્તુનું ધ્યાન રાખવાનું. રેકોર્ડિંગ જે પૂરો કે લેક્ચરમાં જ આવે, આમાં કઈ ભણાવવાનું ન હોય તમને સ્પેશિયલી. તમને લોકોને એવું છે કે આપણે જે રીતના પ્રિલિમમાં તૈયારી કરીએ એ રીતના ઇન્ટરવ્યુની પ્રિપેરેશન ન હોય, બરોબર. ઇન્ટરવ્યુની પ્રિપેરેશનમાં આજે કેમ આપણે સ્ટાર્ટિંગમાં હાફ અવરનું જે ડિસ્કશન કર્યું એવી રીતના સામે સામે ડિસ્કશન કરવાનું હોય. તમે કઈક નવું જાણો તો હું તમને કહું, મારી પાસે કઈક નવું હોય તો તમને જાણવા મળે. ક્લિયર? જે લોકો નવા સ્ટુડન્ટ છે એમને શું કરવાના, આગળના લેક્ચર પતાવો એટલે તમારું ઓલમોસ્ટ પૂરું થઈ જશે. હેન્ડ મિક્સિંગ કરો ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું એ આખી પ્રોસિજર લખેલી છે. કામનું હોય એ વસ્તુ યાદ રાખી રાખવાનું, તો નોટ ડાઉન કરી નાખવાનું. આ કહેતો હતો ને ડ્રાય મિક્સ, વેટ મિક્સ ને એવી રીતના શ્રિંક મિક્સ વાળું આવે એ રીતના. અને નીચે ઇન્સ્ટ્રુમેન્ટના ટાઈપ. ઓકે, એક આવી પીડીએફ હતી, એક બીજી હતા નથી ડેટા વાળી. આ તો ટેસ્ટ વાળી છે, એક ડેટા વાળી રહી ગઈ છે, એને મોકલી આપીશ. ચાલો ને, આ મટીરિયલ ટેસ્ટિંગ ની પીડીએફ છે. ઓકે, ટેસ્ટ ગુજરાતીમાં છે, એટલે ગુજરાતીમાં બેન ટેસ્ટ નો હોય, ટેસ્ટ સમજવાની હોય અને પછી એ તમારે બોલતા શીખવાની હોય. ગેરીની પીડીએફ માં શું કરવાનું, તો આખું તમને કરીને તો દીધી હતી અંડરલાઈન ગેરીની પીડીએફ.
આખું તમને ઓનલાઈન કરી દીધું. તો કેટલું કેટલું કામ. જો આ કોર્સ એગ્રીગેટ ઉપર કેટલા ટેસ્ટિંગ થાય, બિલ્ડિંગ સ્ટોન હોય તેની ઉપર કયા ક્યારે કરવાનું આવે, બધી વસ્તુ લખ્યું કે સ્ટીલ ઉપર કયા કયા test થાય, કેટલા એ કરવાનું આવે, 40 ટન. એક જ યાદ રાખવાનું, બધાના યાદ નહીં રાખવાના. ઓકે. M53 ગ્રેડ નું કોન્ક્રીટ બની શકે? આ બની શકે મારો ભાઈ, કોઈને ન પાડે. હું છું, જો કાલથી હું હવે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરી, બરોબર? એમાં આપણે બધું લઈ લેશું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં, ટોટલ વસ્તુ. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન હું તમને કરાવું, તમને પ્રિલિમના વિડીયો અપલોડ કરાવી દઈ, તો એ એકવાર જોઈ લેજો એટલે તમને કામમાં આવી જશે. આપણું પ્રિલિમનું મટીરિયલ આજે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું શેર કરી દે તો એ કામમાં આવશે. અને કાલે ડાયરેક્ટલી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન રિલેટેડ ડાયરેક્ટલી હું તમે વસ્તુ નથી જાણતા પૂછાઈ શકે એની ઉપર ડાયરેક્ટ ફોકસ કરશું. હવે 2 અવર જેવું રાખો ને ભાઈ, 1.5 કલાક ઉપર તો ડેઈલી થઈ જાય મહેશ. અને આમાં મારે કન્ટિન્યુ બોલવાનું હોય. ઓકે ને મારા ભાઈ? બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન પૂરું થઈ જાય, આરસીસી થોડું ગમતું જ બાકી છે હવે તમારે. સમજી લો, એ સ્વામી સાહેબ ને વાત કરી તો 3-4 દિવસ સવારનો એક ટાઈમ હવે આપણે સ્ટાર્ટ કરશું. એક ટાઈમ એવું લાગશે તો હું તમારો સ્ટાર્ટ સવારમાં કરાવી દઈશ. ઓકે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, બીએમ, આરસીસી આ પૂરું થાય એટલે ટ્રાન્સપોર્ટેશન લઈ લેવું, એટલે લગભગ અને પછી સોય એટલે 50 થી 60% જેવું. સારું હાલો.